અને જેલની બહાર નીકળો એ સંવિધાન થકી નીકળો, એની ઓકાદમાં રહી. અને અમે એટલા બધા બાબા સાહેબની દેનથી પેદા થઈ ગયા છીએ, કદાચ અડધી પેઢી અમારી કપા થઈ જાય ને અમિત શાહને પૂરો કરવામાં કોઈ ફેર પડતો નથી. એટલે અમિત સાહેબને તમે અમારા વતી રજૂઆત કરજો જ કે આ દેશની જે કાંઈ સ્ત્રી રહી એ સ્ત્રી રહીને એ એના સન્માન માટે બહાર નીકળી છે. અમને જે કાંઈ આજ અમે તમારી સામે ઉભા રહેવાનો અધિકાર નહીં બાબા સાહેબે દીધો છે, કોઈ ભગવાને નથી દીધો. કોઈ ભગવાન એવી ધ્યાન જ નહોતી. ભગવાને તો શું દીધું હતું તો કે રસોડાની અંદર પડ્યા રહ્યો, ગમે એટલો અત્યાચાર થાય ને સામે સામનો ન કરો. જે કઈ અધિકાર મળ્યા ને એ બાબા સાહેબ થકી મળ્યા છે. એટલે અમિત સાહેબ રહ્યો ને એને તમે કહેજો કે તું તારી ઓકાદમાં રહે, તું તળીપાર હતો, તું તારો ઇતિહાસ જો પેલા, પછી બાબા સાહેબ ને એનું તારું કોઈ લેવલ જ નથી. તું એ માણસનું નામે ક્યાં મોઢે લઈ શકીશ? તારી કોઈ ઓકાત છે એનું નામ લેવું એને કહેજો, તમે પહોંચાડજો તમારે. અને જો તમારાથી ન થતું હોય તો તમે અમને કહી દેજો, અમે બીજી વાર ધક્કા ન કરી અમે અમારી રીતે એક્શન લેવાનું ચાલુ કરીએ. એના કરતા ભગવાનનું નામ લો તો તમને સ્વર્ગ મળી જાય, સ્વર્ગ મળી જાય. તો એ વ્યક્તિને એટલું પણ ભાન નથી કે ભારતમાં SC ST OBC માઇનોરિટી 85% લોકો એ મનુવાદી નરકમાંથી બાબા સાહેબે જીવતે જીવત સ્વર્ગ આપ્યું. અમારે તમારું કાલ્પનિક સ્વર્ગ નથી જોયું તો અમારા માટે તો બાબા સાહેબે જીવતે જીવ સ્વર્ગ બનાવી આપ્યું છે. અને બાબા સાહેબે જીવતે જીવ સ્વર્ગ બનાવી આપ્યું છે. સન્માન, સ્વાભિમાન અને જિંદગી અમારે બાબા સાહેબે આપી છે. અમારે ભગવાનની કોઈ જરૂર નથી. અમારા માટે તો બાબા સાહેબ જ અમારા ભગવાન છે. જય ભીમ. મંદિરોમાં જઈએ, ભગવાનનું નામ લઈએ તો અમને બહાર નીકાળી દેવામાં આવે છે. જ્યારે અમારા બાબા સાહેબે સ્ત્રીઓને આજે અહીંયા બોલે છે તો આ હક અધિકાર અમને અમારા બાબા સાહેબે અપાવ્યો છે. તો અમે એ તડીપાળ વ્યક્તિને એટલું કે એને એના સમર્થનમાં દેશના વડાપ્રધાને પણ અને તેમના સાથી પક્ષોએ એમના સમર્થનમાં બયાન આપ્યું. તો આ ખરેખર એક હીરોની હરકત કહેવાય. એના બદલામાં એ વ્યક્તિને, તડીપાળ વ્યક્તિને જેલની સજા કરવામાં આવે અને તેને તેના પદ પરથી નિલંબિત કરવામાં આવે. અને જો આવું નહીં થાય તો અમે સમગ્ર મૂળ નિવાસી સમાજ રોડ પર ઉતરી આવીશું અને પોતાનો હક અને ન્યાય અમે જાતે મેળવીને લઈશું. ગૃહમંત્રી અમિત શાહ સંસદ સભાની અંદર એને એવું કીધું કે ભાઈ अब ये फैशन हो गया है, आंबेडकर आंबेडकर आंबेडकर, इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. તો એ જેણે ભારત સરકારનું ભારતનું જે બંધારણ જેણે લખ્યું છે, જેણે વિશ્વ આખું સેલ્યુટ આપે છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જે મહામાનવ છે, એના વિશે આવી રીતે તોછડું વર્તન જે કર્યું છે કે ભાઈ આંબેડકર આંબેડકર આંબેડકર, એના જે ચહેરાના જે હાવભાવ હતા એના પરથી પણ એવું કહી શકાય. અને બીજા જે સાંસદો હતા પાછળ એને પણ એક હાસ્ય રેલાયું છે. આ એક બહુ ગંભીર બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું. 17 તારીખના રોજ એના રાજ્યસભામાં એવું બોલ્યા કે અત્યારે ફેશન થઈ ગઈ છે કે જય ભીમ કહેવાની ફેશન થઈ છે, આંબેડકર આંબેડકર કહેવાની ફેશન થઈ ગઈ છે. તો એમના માટે ફેશન હશે, અમારા માટે કઈ ફેશન છે નહીં. અમારા માટે અમારા મહાનાયકે 85% જે દેશના મૂળ નિવાસી લોકો છે, SC ST OBC, એમને મનુવાદમાંથી બહાર કાઢ્યા. અને એ લોકો એમ કહે છે કે આટલી વાર તડીપાર અમિત શાહ એમ કહે છે કે જો તમે આટલી વાર બાબા સાહેબની જગ્યાએ તમે ભગવાન નામ લીધું હોત તો તમારે સ્વર્ગ મળે. અમારા જે મહાનાયકોએ કીધું પણ અમારા જે વડવાઓ હતા મંદિરોમાં જવાથી અમને કઈ મળ્યું નથી. અમને આત્મસન્માનને ઠેસ અમે જય ભીમ જાણે બોલીએ છીએ, આત્મસન્માનને ગર્વ અનુભવીએ છીએ. અન્ય જગ્યાએ અમે મંદિરોમાં જઈએ છીએ તો લાજ પડે છે. તો શા માટે મંદિરો ભગવાનનું પાલન કરાવતા હશે, પાલન કરતા હશે. હા, અમારો એમ હતો. આ લોકોમાં કાંઈ સુધારો આવ્યા નથી. એના મગજમાં, એના પેટમાં જાતિવાદી કીડા છે. કદીના કદબદતા હતા અને હાલે કદબદે આ એ વારંવાર એ ઉગળે. આ ઝેર છે ને જે એનામાં એ ઉગલે છે, કારણ કે એનો એજન્ડો છે કે એક જે સમાજ છે ST SC OBC માઇનોરિટી, આ કોઈ દી આગળ ન આવવા જોઈએ, સંગઠિત ન થવા જોઈએ. આના જે કઈ નેતાઓ થઈ ગયા, આના જે કઈ નાયકો થઈ ગયા, એને કઈ રીતે અપમાનિત કરવા. ભાઈએ કીધું કે નાનું ગુગલું નાના છોકરા હતા, એને પ્રોબ્લેમમાં રૂપી લખી ને એથી આ રિઝર્વ બેંક, એની બુકથી રિઝર્વ બેંકની સ્થાપના છે. આ દેશ જે હાલતો હોય, તમે અહીં બેઠા છો, હું અહીં બોલું છું, એ બંધારણના કારણે બોલીએ છીએ. આ જે કે વ્યવસ્થા સમાજ જે કે છે તો એ બંધારણના કારણે હાલે છે. આખો દેશ સમાજ જે કે એક પુસ્તક તૈયાર એ લખવાવાળા, એનું ડ્રાફ્ટિંગ કરવાવાળા, એના જે કે સભાના સત્રમાં ભૂતપૂર્વ તડીપાર અમિત શાહ, જે આજનો આ દેશનો જે ગૃહમંત્રી, જેને હરિસભામાં બંધારણના ઘડવૈયા
જે ભારતના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે રહ્યા એનું ભરી સભામાં અપમાન કર્યું છે અને એવું બોલવામાં આવ્યું છે કે આંબેડકર આંબેડકર અને આંબેડકર. તો આ એક બહુ વખોડવાલાયક ભારતના હોમ મિનિસ્ટર અને એક જાતિવાદી કીડો અમિત શાહ છે એ એમ બોલે છે કે અત્યારે આંબેડકર 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 આ ફેશન બની ગઈ છે. આટલું નામ ભગવાનનું લીધું હોત તો એમને સ્વર્ગ મળી ગયું હોત. તો અમે એ જાતિવાદી કીડા અમિત શાહને કહેવા માંગી છે તમારા માધ્યમથી કે જ્યારે સંસદની અંદર મોદી 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 બોલાય છે ત્યારે તારો ભગવાન ક્યાં જાય છે? મુદ્દાની જ વાત કરું છું સાહેબ, આ મુદ્દાની જ વાત છે કે ત્યારે એમને એમના ભગવાનને સ્વર્ગ કેમ નથી દેખાતું? આંબેડકરનું નામ લેવાય છે ત્યારે એને તકલીફ થાય છે. લેખિતમાં આવેદન આપીએ છીએ. આ ભારત દેશ રહ્યો એ બિનસાંપ્રદાયિક દેશ છે અને ભારત દેશ આઝાદ થયો ત્યાર પહેલાં એવા મનુસ્મૃતિના કાયદા હતા કે જેની અંદર આ મૂળ નિવાસી સમાજ અને ખાસ કરીને દરેક વર્ગની બહેનોને કોઈ સુરક્ષા નથી કે કોઈ અધિકારો હતા નહીં. અહીંયા આ દેશની અંદર સીતાને પણ સળગવું પડ્યું છે, કેટલી બહેનોને સતી પ્રથાના ભોગ બનવું પડ્યું છે, એમ કહેવાય કે દ્રૌપદીને પણ નિર્વસ્ત્ર થવું પડ્યું છે. આ બધું શેના કારણે થયું? મનુસ્મૃતિના કારણે, જાતિવાદના કારણે. અને આધારસ્તંભ જે લોકતંત્રના આધારસ્તંભ રહ્યા 4 એની અંદર આ જાતિવાદી માનસિકતા ધરાવનારા લોકો ઘૂસી ગયા છે અને આ દેશને સગે વગે કરી રહ્યા છે, જેની અંદર મૂળ નિવાસી સમાજ, એમના મહાનાયકો, એમના ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવે છે, અપમાન કરવામાં આવે છે. હાલમાં અમિત શાહે જે કહેવાય કે સંસદમાં એવી જાહેરાત કરીને બોલ્યા, ટિપ્પણી કરી કે એક ફેશન થઈ ગઈ છે. બાબા સાહેબ ફેશન નથી. બાબા સાહેબ આ મહિલાઓને અધિકાર આપવા માટે એમને જે કંઈક આંદોલન કર્યું અને એના બદલ જ આજે આખો દેશ જે રહ્યો સંવિધાનમાં સમતા, સમાનતા, બંધુતા, ન્યાયની જે સ્થાપના કરી એ સંવિધાન થકી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કરી.